મિત્રો નમસ્કાર મિત્રો, નવરાત્રિનો ઉપવાસ જો આપણે અન્નથી કરીએ તો મન માટે, અન્નનો ઉપવાસ કર્યો તો તન માટે કર્યો, મન માટે તો કે મન માટે ડિજિટલ ઉપવાસ પણ એટલો જ જરૂરી. અને મારો એ ઉપવાસ ચાલતા હતા, ફાસ્ટિંગ ચાલતું હતું, એટલે આપણે મળવાનું નહોતું થતું. મિત્રો, મનની વાત કરીએ તો મન છે ને એ બહુ મોટું એક જાદુગર છે. અને એમાંય આપણે બહેનોનું મન તો કે ઉનાળે અથાણા, શિયાળે વસાણા અને ચોમાસે ફૂલવડા, આ આપણા મનમાં સતત રમતું હોય. અત્યારે જે બહેનો મળે અથાણા થઈ ગયા, મસાલા થઈ ગયા, જાણે આ બધું કરવા જ આપણે જન્મ લીધો હોય. ઘણીવાર તો એવું લાગે કે જાણે દર વર્ષના અથાણા, દર વર્ષના મસાલા, દર વર્ષના આ ઘઉં ભરવા જ જાણે આપણે તો જન્મ લીધો અને આ ઘરમાં પધાર્યા છીએ અને એ જ કરવાનું છે, એ જ ધ્યેય લાગે. એનો મતલબ એ નથી કરવાનું એમ નહીં, એ બધું જ કરવાનું છે, પણ માત્ર ને માત્ર એટલું જ કરવામાં આપણે આપણી જે જિંદગીને સમેટી લઈએ છીએ એ ખરેખર ખોટી વસ્તુ છે. મિત્રો, અત્યારે હમણાં જ ગાર્ડનમાંથી આવી, થોડા વર્કઆઉટ માટે ગઈ હતી. આ 3-4 બહેનો સારા એવા હેવી બોડી આવ્યા, એકાદ બે રાઉન્ડ લગાવ્યા, ધીમે ધીમે વાતો કરતાં કરતાં ચાલતા અને બેઠા. એ દરમિયાન મારું પહેલાં જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એક્સરસાઇઝના, તેની અંદર મારું વર્કઆઉટ ચાલુ હતું. હવે ન ખબર પડતા એ બહેનોની વાતો મારા કાને પડી. શું વાતો હતી તો કે એક બેને કહ્યું કે જો હવે મારે તો વહુ આવી ગઈ છે એટલે મેં તો બધું જ કામ મૂકી દીધું. મેં તો કહી દીધું કે ભાઈ અમે બહુ કામ કર્યું, હવે તમે જાણો અને તમારું કામ જાણે, તમારા છોકરા જે થાય એ બધું તમે કરો. બીજા બેને કહ્યું કે હા, મારે લગભગ નિવૃત્તિ જેવું જ છે, હું ખાસ કંઈ બહુ કામકાજ કરતી નથી. ત્યાં ત્રીજા બેને કહ્યું કે પણ તો તમારે થોડીક એક્સરસાઇઝ કરવી જોઈએ. ત્યારે પેલા બે બહેનોએ એકસાથે કહ્યું કે પણ બેન, સાંધા પકડાઈ ગયા છે, બહુ ચલાતુંય નથી અને કસરત પણ કરી શકાતી નથી. ત્યારે મને વિચાર આવ્યો બહેનો કે જો આપણે મસ્ત રહેવું હશે તો વ્યસ્ત રહેવું જ પડશે. આપણે એવું સમજીએ છીએ કે ઘરમાં વહુ આવી જાય એટલે આપણે ફ્રી, પછી આપણે કશું જ કામ કરવાનું નહીં, ન તો તનથી ન તો મનથી. પરિણામ એ આવે છે કે આપણે નકામા થઈ જઈએ છીએ. અને બહેનો, જો તમે વ્યસ્ત નહીં રહો તો મસ્ત તો નહીં રહ્યો, પણ એની સામે સામે તમે ત્રસ્ત થઈ જશો અને નષ્ટ પણ થઈ જશો. આ વાત કદાચ તમને કડવી લાગશે. ત્રસ્ત એટલા માટે કે શરીર છે એને ઉંમર થઈ છે એટલે તમે એના તમામ જે શરીરના ઓર્ગન્સ છે એની પાસેથી કામ નહીં લ્યો એટલે શું થશે તો કે આપણા બધા ઓર્ગન્સ છે એ ધીમે કરતાં એના કામની પકડ છૂટતી જશે. પરિણામે હાથ દુખે, પગ દુખે, ગોઠણ દુખે, આવું બધું ચાલતું જ રહેશે અને આપણે ત્રસ્ત થઈ જશું. સતત આપણી ફરિયાદો સાંભળીને આપણો પરિવાર પણ ત્રસ્ત થઈ જશે. અને નષ્ટ થઈ જવું એટલે મૃત્યુ નહીં, એ તો ભગવાને જેટલી જિંદગી આપી છે એટલે તો આપણે જીવવાના જ છે. પણ નષ્ટ કઈ રીતે થઈ જશું તો કે બહેનો, આપણે આપણી જાતને પણ મદદ નહીં કરી શકીએ. હું એવા કેટલાય બહેનોને ઓળખું છું, મારા નજીકમાં પણ એવા કેટલાય બહેનો છે કે જે બહેનો અત્યારે વ્યસ્ત ન રહેવાથી, મસ્ત તો નથી પણ ત્રસ્ત થઈ અને નષ્ટ થઈ ગયા છે. કારણ કે પોતાની જાતને પણ કોઈ જાતની હેલ્પ કરી શકતા નથી. કદાચ એને હેલ્પ કરવા માટે પતિદેવ છે એ તો ન છૂટકે મદદ કરે, સંતાનોને તો એના કામકાજ હોય, એની કારકિર્દી હોય, એમનો પણ પરિવાર હોય ને મિત્રો, તો એ લોકો ટાઈમ ન આપી શકે. ત્યારે પતિદેવ છે એ બિચારા એ બધી જેટલું એનાથી થાય એટલી મદદ કરે, પણ એ બેન પોતે અત્યારે એક બોજો બની ગયા છે. અને એવો બોજો કે હવે ઘરમાં બધા એવું વિચારે છે કે જો કદાચ આનું મૃત્યુ આવી જાય તો આપણે બધાનો છુટકારો થાય. મિત્રો, આ કેટલી ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જન્મ, અને એ જન્મ લીધા પછી આપણે આપણા શરીરને કેવું બનાવી દીધું. આપણે જ્યાં મળે ત્યાંથી મિલકત જટ અહીંથી લઈ લઉં, આ આટલાની ગાડી લઈ લીધી, આટલાનો બંગલો લઈ લીધો, એમાં ક્યાંક ખરોચ પડે તો જીવ બળે, ગાડીને જરાક કોઈ કંઈ કડે તો જીવ બળે. અરે આપણી એક સાડી પણ કોઈને પહેરવા ન દઈએ એટલા ચિંગુસ, એટલા કંજૂસ અને એટલા આપણે કાળજીવાળા. આખું આ માનવ બોડી ભગવાને જે ખરવો રૂપિયાનું આપ્યું છે એની પથારી ફેરવી નાખી, એ આપણા મગજમાં નથી આવતું, એ આપણી સમજમાં નથી આવતું. અને આપણે તોય પાછા આપણે જામી જ પડીએ છીએ. આના આ લઈ લઉં, ઓના આ લઈ લઉં, ઓની પાસેથી આ વસ્તુ લઈ લઉં, ઓની પાસેથી આ વસ્તુ મેળવી લઉં. અરે ભગવાને આપેલી આ માનવ શરીર, આ સરસ મજાનું આત્માનું મંદિર, એને સંભાળીને રાખશું ને
તો બાકીની બધી જ વસ્તુની કિંમત છે બહેનો. બાકી બધી જ વસ્તુ હશે, પણ આ શરીર જો સ્વસ્થ નહીં હોય તો એ બધી જ વસ્તુની કાંઈ જ કિંમત નથી. અને આ દુનિયા ક્યાં સુધી જીવે છે ખબર છે? આ દુનિયા ત્યાં સુધી જીવે છે આપણી આંખ ખુલ્લી છે. જેવી આપણી આંખ બંધ થઈ, રામ નામ સત્ય થયું એટલે દુનિયા આપણા માટે ખતમ થઈ જાય છે. તો બહેનો, તમને ખાસ વિનંતી, શરીરનું જતન કરો. અને શરીરનું જતન કરો એનો પાછો ઊંધો અર્થ ન લેતા, એની વાત આપણે આવતીકાલે કરશું. પણ સરસ મજાનું માનવ શરીર મળ્યું છે, એને સંભાળીને સાચવીને સરસ મજાના જાદુગર જેવા મનની મહત્ત્વ સમજીને આપણે એક સરસ મજાનું માનવ જીવન જીવવાનો પ્રયત્ન કરશું ને તો પણ ભગવાન આપણી ઉપર ખુશ થઈ જશે અને આપણે પરિવારની અંદર બધા આપણી ઉપર પ્રેમ વરસાવશે. કારણ કે આપણે માણસ થઈને જીવીએ છીએ અને આપણે માનવ સમાજમાં રહીએ છીએ. તો ચાલો ને બહેનો, આજથી જ શરૂઆત કરીએ. આપણે આપણી માણસાઈને જગાડીએ, આપણે પણ જાગી જઈએ અને લાગી જઈએ સુંદર મજાનું મનુષ્ય જીવન બનાવવા માટેના પ્રયત્નમાં. ચાલો, આવતીકાલે એ વાત આવશે કે માનવ બોડી, આ માનવ શરીર છે, એને સંભાળવું છે તો કઈ રીતે સંભાળવું, એની સાચી રીત કઈ છે, એની વાત આવતીકાલે કરીશું. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.